આપણે દરરોજ કેટલી બધી વસ્તુઓ કરીએ છીએ ને? દરવાજો ખોલીએ, બોલને લાત મારીએ કે પછી ટેબલ પરથી ખાલી પુસ્તક ખસેડીએ. આ બધી સાવ સામાન્ય ક્રિયાઓ છે. પણ ક્યારેય વિચાર્યું છે કે આ બધા પાછળ એક જબરદસ્ત વિજ્ઞાન છુપાયેલું છે? આજે આપણે એ જ છુપાયેલા વિજ્ઞાનની વાત કરવાના છીએ. તો સવાલ એ છે કે આપણી આ રોજબરોજની ક્રિયાઓ પાછળનું વિજ્ઞાન છે શું? ચાલો આ સવાલનો જવાબ શોધીએ અને સમજીએ કે આપણી આસપાસની દુનિયાને ગતિમાં રાખવા પાછળ કયો સિદ્ધાંત કામ કરે છે. શરૂઆત આપણી એકદમ સાદી રોજિંદી ક્રિયાઓથી કરીએ. જોજો, આ બધી ક્રિયાઓમાં એક એવી કડી મળશે જે કદાચ કોઈએ નોટિસ નહીં કરી હોય. ચાલો માની લઈએ કે ટેબલ પર એક પુસ્તક પડ્યું છે. હવે એને ખસેડવું હોય તો શું કરવું પડે? સિમ્પલ, કાં તો એને ધક્કો મારવો પડે અથવા પોતાની તરફ ખેંચવું પડે, સાચું ને? દરવાજાનું પણ એવું છે. રૂમમાં આવવું હોય તો આપણે દરવાજો ખેંચીએ છીએ અને બંધ કરવો હોય તો ધક્કો મારીએ છીએ. આ તો આપણી રોજની આદત છે, ખરું ને? હવે જરા મેદાનમાં જઈએ. ફૂટબોલનો ખેલાડી બોલને ગોલ તરફ મોકલવા શું કરે છે? એ જોરથી લાત મારે છે. એકદમ જોરદાર ધક્કો. અને ક્રિકેટમાં પણ એવું જ. બેટ્સમેન બોલને બાઉન્ડ્રીની બહાર મોકલવા માટે બેટથી ફટકારે છે. પુસ્તક ખસેડવો, દરવાજો ખોલવો, બોલને લાત મારવી, આ બધી ક્રિયાઓ કેટલી અલગ અલગ લાગે છે નહીં? પણ સવાલ એ છે કે શું આ બધી અલગ અલગ લાગતી ક્રિયાઓ વચ્ચે કોઈક સામાન્ય કડી હોઈ શકે છે? શું આ બધામાં કંઈ કોમન છે? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. અને જવાબ બહુ જ સરળ છે. વૈજ્ઞાનિકોના મતે આ બધી જ ક્રિયાઓને ફક્ત 2 જ ભાગમાં વહેંચી શકાય છે. ધારી શકો છો એ 2 ભાગ કયા હશે? જરા આ કોષ્ટક પર નજર નાખો. આપણે જે પણ ક્રિયાઓની વાત કરી એ કાં તો ધક્કો છે અથવા ખેંચાણ. જેમ કે પુસ્તક ખસેડવું એ ધક્કો પણ હોઈ શકે અને ખેંચાણ પણ. દરવાજો ખોલવો એટલે ખેંચવું અને બંધ કરવો એટલે ધક્કો મારવો. કેટલું સરળ છે આ! તો એકદમ સાદા શબ્દોમાં કહીએ તો જ્યારે કોઈ વસ્તુને પોતાનાથી દૂર મોકલીએ તો એ છે ધક્કો, અને જ્યારે કોઈ વસ્તુને પોતાની નજીક લાવીએ તો એ છે ખેંચાણ. પછી ભલે તે કોઈ વસ્તુ ઉચકવી હોય કે બોલને લાત મારવી હોય, બધું જ આ 2 ક્રિયાઓમાં જ આવી જાય છે. સારું, તો આપણે સામાન્ય ભાષાની વાત કરી, પણ હવે સમય છે વિજ્ઞાનની દુનિયામાં ડોકિયું કરવાનું. વિજ્ઞાનમાં આ ધક્કા અને ખેંચાણ માટે એક ખાસ શબ્દ છે. કોઈને ખબર છે એ કયો શબ્દ છે? અને એ શબ્દ છે બળ. અંગ્રેજીમાં જેને આપણે ફોર્સ કહીએ છીએ. વિજ્ઞાનની દ્રષ્ટિએ જ્યારે પણ કોઈ વસ્તુને ધક્કો મારવામાં આવે કે ખેંચવામાં આવે ત્યારે એવું કહેવાય કે તેના પર બળ લાગી રહ્યું છે. આ એ જ બળ છે જે પૃથ્વીને સૂર્યની આસપાસ ફેરવે છે અને ગાડીને રસ્તા પર દોડાવે છે. એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. બળ ક્યારે એકલું નથી હોતું. તે હંમેશા 2 પદાર્થો વચ્ચેની આંતરક્રિયા એટલે કે એક પ્રકારની લેવડ-દેવડને કારણે જ લાગે છે. જેમ તાળી પાડવા માટે 2 હાથ જોઈએ, બસ એ જ રીતે બળ લાગવા માટે ઓછામાં ઓછા 2 પદાર્થો હોવા જરૂરી છે. અત્યાર સુધી આપણે જેટલા પણ ઉદાહરણો જોયા એ બધામાં 2 વસ્તુઓ એકબીજાના સંપર્કમાં આવતી હતી. પણ શું બળ લાગવા માટે હંમેશા સંપર્ક જરૂરી છે? ચાલો એક છેલ્લું પણ ખૂબ જ રસપ્રદ ઉદાહરણ જોઈએ. અહીં જુઓ, એક ચુંબક પડ્યું છે અને એ લોખંડની ખીલીઓને અડ્યા વગર જ પોતાની તરફ ખેંચી રહ્યો છે. અહીં તો કોઈને ધક્કો નથી મારતું કે સીધું ખેંચતું નથી. તો પછી આ શું છે? ભલે એ દેખાતું ન હોય, પણ આ પણ એક પ્રકારનું ખેંચાણ જ છે. ચુંબક પોતાની આસપાસ એક અદૃશ્ય શક્તિનું ક્ષેત્ર બનાવે છે અને એ જ શક્તિ ખીલીઓ પર બળ લગાવીને તેમને ખેંચે છે, જાણે કોઈ અદૃશ્ય હાથ કામ કરી રહ્યો હોય. અને આ જ વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે. જો બળ સ્પર્શ કર્યા વગર પણ લાગી શકે છે, તો પછી બળ ખરેખર છે શું? શું તે ફક્ત ધક્કો અને ખેંચાણ પૂરતું સીમિત છે કે પછી તેની પાછળ બ્રહ્માંડનું કોઈ વધુ ઊંડું રહસ્ય છુપાયેલું છે? આ વિચાર સાથે જ ચાલો આપણે આસપાસ કામ કરતા આ અદૃશ્ય બળો વિશે થોડું વધુ વિચારીએ.